માને તો હું કૃષ્ણ છું અને ના માને તો તારી સામે ઉભેલી બસ એક મૂર્તિ. જન્મ આપનાર માતા પિતા ગુમાવ્યા, મળ્યા હતા એ નંદ યશોદા પણ ગુમાવ્યા, અને બાકી હતું તો વહાલી રાધિકા પણ. પણ તું તારી જાતને મારામાં ના ગુમાવે તો હું શું કરું? કૃષ્ણ એવું કહે છે કે અર્જુન થકી આપ્યું છે મેં ગીતાનું ગૂઢ જ્ઞાન, પણ આપેલા એ જ્ઞાનને તું જ ના જીરવી શકે તો હું શું કરું? 100 ભૂલો માફ કરનારો હું શિશુપાલની, તું કોઈની એક ભૂલ પણ ના ભૂલે તો હું શું કરું? અને હા, મેં મારા દરેક ભક્તોને મારો હાથ લંબાવ્યો છે, પણ મારો એ હાથ તું જ ના પકડે તો હું શું કરું? કૃષ્ણ પણ એવું કહે છે કે એ શું કરે, પણ હા, તમે બધા શું કરશો એ હું કહું છું. આપ સૌ નિહાળો જીટીપીએલ ભક્તિ ઉપર આપના વહાલા ઠાકરના હિંડોળા દર્શન. હું છું અંકિતા સોનેજી અને આપ સૌને ફરીથી એક વખત જીટીપીએલ ભક્તિની ટીમ હિંડોળાના દર્શન કરાવવા પહોંચી ગઈ છે.
કે હું તારી પાછળ ગાંડી ઘેલી થઈ ગઈ। મીરા એવું કહે છે કે એ કાન્હા હું તારી પાછળ ગાંડી ઘેલી થઈ ગઈ। મારું હવે મારામાં કંઈ જ નથી બચ્યું। મારા શ્વાસમાં તું, મારા ઉચ્છ્વાસમાં તું, મારી કવિતાઓમાં તું, મારી રચનામાં તું, મારી તો ભક્તિ પણ તું જ અને મારી શક્તિ પણ તું જ। મીરા એવું કહે છે કે હું તારી પાછળ ગાંડી ઘેલી થઈ ગઈ। અને બસ આવી જ રીતના કૃષ્ણના દરેક ભક્તો એની પાછળ ગાંડા ઘેલા છે। અને ઉપરથી આ પાવન ઉત્સવ શરૂ હોય, હિંડોળાનો ઉત્સવ શરૂ હોય, જીટીપીએલ ભક્તિના માધ્યમથી સર્વે હરિભક્તો વાલા દર્શન કરતા હોય અને કૃતાર્થ થતા હોય, તો બસ આવી જ રીતે આપ સૌ હરિભક્તો દર્શન કરતા રહેજો, હસતા રહેજો। હાલ રજા આપશો। જય શ્રી કૃષ્ણ।